करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वन्दे वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। पहलो श्लोक। श्री पुष्पदंत उवाच महिम्नः पारन्ते परमविदुषो यत्यसदृशी स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिरः अथावाच्यः सर्वस्वमतिपरिणामावधिगृह्णन् ममाप्येष स्तोत्रे हरनिरपवादः परिकरः। ગઈકાલે આપણે જોયું પ્રમાણે આ મહિમ્ન સ્તોત્ર જે છે એના રચયિતા જે છે એ ગંધર્વ છે, પુષ્પદંત નામના ગંધર્વ છે. ગઈકાલે આપણે એની થોડીક વાત પણ કરી, કથા પણ જોઈ કે એ ભગવાનની પૂજા કરવા માટે થઈને કાશીના નરેશ ચિત્રરથ નામના જે રાજા હતા એના બગીચામાંથી અદૃશ્ય થઈ, એની પાસે એવી શક્તિ હતી, અદૃશ્ય થઈને એ ફૂલો ચોરી લેતા હતા અને રાજાને ખબર પડી અને પકડવા માટે થઈને શિવ નિર્માલ્ય જે છે પાથરી દીધું અને એમાં એની શક્તિનો રાસ થઈ ગયો. એની જે અદૃશ્ય થવાની શક્તિ હતી એ જતી રહી અને એ દ્રશ્ય થઈ ગયા. રાજાના સૈનિકોએ પકડી લીધા અને એને જેલમાં પૂરી દીધા. અને ત્યાર પછી એ પુષ્પદંત જે છે એ ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનની જે સ્તુતિની જે રચના કરે છે એટલે એ જ આ મહિમ્ન સ્તોત્ર.
આ શિવ મહિમ્ન સ્તોત્ર જે છે એની અંદર બંને ભગવાનના સ્વરૂપની સ્તુતિ છે, સગુણ અને નિર્ગુણ. કેમ કે ઈશ્વરને તમે માત્ર સગુણ ના કહી શકો કે માત્ર નિર્ગુણ ના કહી શકો. એટલા માટે આના જે સ્તોત્ર જે છે, આખા સ્તોત્રની અંદર એ ભગવાનના સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપની ચર્ચા છે. બીજું એ છે કે આ સ્તોત્ર જે છે એણે પુષ્પદંતે રચના કરી, પણ એ બધું જે છે એમાં કોઈ ઉમેરો છે કે નહીં આપણને ખબર નથી. કે અમુક સ્તોત્રની અંદર ક્યારેક ઉમેરો પણ હોય છે. ગઈકાલે આપણે જોયું પ્રમાણે કે ભજ ગોવિંદમ જે છે એની અંદર મૂળ જે છે શંકરાચાર્યજીના રચિત તો માત્ર 12 જ છે, પણ બીજા એમના શિષ્યો 15 શિષ્યો હતા તો એમણે રચના કરીને પછી એમાં વળી ઉમેરો થયો ને એમ કરતાં કરતાં 41 જેટલા થઈ ગયા. અહીંયા જે સ્તોત્ર છે એની રચના એવું કહેવાય છે કે આ પુષ્પદંતે જ કરેલી છે. પુષ્પદંત જે ખૂબ વિદ્વાન હતા અને એની વિદ્વત્તા જે છે એ કેવી રીતે ખબર પડે છે તો કે અનેક વિદ્વાનોએ એની ઉપર ટીકા લખેલી છે. સંસ્કૃતમાં 10-12 વિદ્વાનો એવા છે, મધુસૂદન સરસ્વતી જેવા મહાન વિદ્વાનો જે થઈ ગયા એમાંના એક મધુસૂદનજી, તો એવા વિદ્વાનોએ એમાં એ ટીકાઓ પણ લખેલી છે. એવું આ બહુ પ્રખ્યાત એવું આ સ્તોત્ર છે. ઘણા લોકોનો તો નિયમ જ હોય છે કે રોજ મહિમ્નનો પાઠ કરવો, આવો બધો નિયમ હોય છે. એવું આ સુંદર મજાનું સ્તોત્ર છે. અને આ જે સ્તોત્ર એ આપણે ગઈકાલે આપણે જોયું ને એનો અર્થ ટૂંકમાં જોઈ લઈએ તો પહેલા જ શ્લોકની અંદર એ ભગવાનને પ્રાર્થના કરે છે. શું પ્રાર્થના કરે છે? એ કહે છે કે હે હર, તમે તો હર છો, પાપ હરનારા છો તમે. હું આ જે સ્તોત્રની જે રચના કરું છું એ મારી સ્તુતિ જે છે એ આમ તો યોગ્ય ન કહેવાય. સ્તુતિ યોગ્ય ક્યારે કહેવાય કે તમે વ્યક્તિને બરાબર જાણતા હો તો એની તમે સ્તુતિ કરી શકો. તો હું તો તમને જાણતો નથી સંપૂર્ણપણે, પણ હું જાણતો એટલું જ નથી, બ્રહ્માજી એ નથી જાણતા તમને. બ્રહ્માજી છે એ પણ તમને સંપૂર્ણપણે નથી જાણતા, કેમ કે બ્રહ્માજીની ઉત્પત્તિ એ તમે કરેલી છે. એટલે બ્રહ્માજી પણ એ પોતાનું આદિ કારણ જે છે એ નથી જાણતા. એટલે બ્રહ્માજી પણ સર્વજ્ઞ નથી. તો બ્રહ્માજી સ્તુતિ કરે છે એ અધૂરી છે, મારી સ્તુતિ અધૂરી છે. તો ભગવાન તમે મારો દોષ જે છે તમારે માફ કરી દેવો જોઈએ. કેમ કે હું તમારી વાત કરું છું. ગઈકાલે આપણે જોયું ને, પેલું નાનું બાળક હોય એ એના પપ્પાને કહી દે કે તમે તો મોટા ગણિત શાસ્ત્રી છો, પણ કોના આધારે કીધું ને ગણિત શાસ્ત્રી છો? એક ગુણાકાર કે ભાગાકાર આવડી ગયો એમાં મોટા ગણિત શાસ્ત્રી થઈ ગયા. તો એમ એ નાનું બાળક જે છે એ પપ્પાને એ રીતે જુએ બરાબર નથી, કેમ એના પપ્પા પાસે બીજી ઘણી શક્તિ છે એમ. પણ એ બાળક એના વખાણ કરે તો જેમ નાનું બાળક જે છે વધારે વાલું લાગે. મોટો દીકરો હોય ને ઓળખતો હોય ને પપ્પાની વાત કરે, પણ એના કરતાં નાનકડું બાળક હોય જે માન બોલતો શીખવું હોય ને, એ ભલે ને ગમે એટલું ગરબડ કરે પણ એ માતા પિતાને એ બહુ વાલું લાગે. એની વાણી છે એને વારંવાર સાંભળવી ગમે. એમ ભગવાન હું નાનકડો છું, બ્રહ્માજી તો બહુ મોટા વિદ્વાન છે, એ લોકો તો કરે તમારી મોટી મોટી સ્તુતિ, પણ એની અધૂરી જ સ્તુતિ થાય છે, મારી અધૂરી જ છે, પણ હું તો તમારું નાનું બાળક જેવો છું. એટલે ભગવાન હું જે કંઈ આ રચના કરું છું એમાં કંઈ મારી જો ભૂલ થાય તો તમે મને કેવો છે, તમારે મને ક્ષમાને પાત્ર ગણો છે. મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકરઃ. તમે જે નિરપવાદ પરિકરઃ, તમે આ મારી જે રચના જે છે, આ હું જે શરૂઆત કરું છું, પરિકરઃ એટલે શરૂઆત, એ કેવી છે? અનિંદનીય છે. નિરપવાદ, અપવાદ, નિરપવાદ. તમારે આની નિંદા ન કરવી જોઈએ અને મારા પ્રયત્નને જે છે એ નિંદનીય ન ગણવો જોઈએ. અચ્છા, એટલે હવે બીજા શ્લોકની અંદર, પહેલા શ્લોકમાં એણે ભગવાનને વિનંતી કરી, સગુણ સાકાર પરમાત્માને જાણે કે વિનંતી કરી એવું લાગે છે. આગળ આવી જાઓ ને, ખાલી જ છે 2 ખુરશી, આવવાના નથી. અહીંયા કોઈ નથી આવવાનું. મારી સામે જ ખાલી ખુરશી છે, એટલે એના કરતાં કોઈક બેઠવું હોય તો વધારે સારું ને. એટલે તમે પણ આગળ આવી જાઓ, ભલે પાછળ ખાલી રહે. અને આપણે ભગવાનની સ્તુતિ કરીએ
તો ભગવાનની સ્તુતિ શા માટે આપણે કરીએ છીએ? તો કે ઈશ્વર જે છે એ આપણને, કોઈ પણ વ્યક્તિ ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે ભગવાન એ નથી જોતા. કેમ કે ગઈકાલે આપણે વાત કરીએ ને કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એ આપણે ગમે તે આપીએ પણ એ અંતે તો બધું ભગવાને જ ઉત્પન્ન કરેલું છે. એના જ બગીચાનું ફૂલ આપણે આપીએ છીએ, એને જ ઉત્પન્ન કરેલું પાણી આપણે એને આપીએ છીએ, બધું આપણે એ જ આપી દઈએ છીએ. તો એમાં આપણું તો કંઈ છે જ નહીં. આપણી તો એક ખાલી ભાવના છે કે આપણે આપણા ઈશ્વરને આપણે કંઈક સમર્પણ કરીએ છીએ. ગીતામાં ભગવાને કહ્યું પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે ભક્તિથી આપે છે ભગવાન એનો સ્વીકાર કરે છે. ભગવાન સાવ ભોળાનાથ છે શિવજી, તો ખાલી તમે પાણી ચડાવો તો એ ઘણું થઈ જાય. લો, બીજી કથા આવે છે બિલીપત્ર વિશેની બધી કથા આવે છે કે પેલો માણસ ભૂલથી બિલીપત્ર એને ભગવાનની માથે પડી ગયા તોય ભગવાન ખુશ થઈ ગયા. હા, ચલો ચલો, મારી પર બિલીપત્ર જ નહીં કા. તો ભગવાન આવા ભોળા છે અને જલ્દી પ્રસન્ન થઈ જાય છે. દેવો કે દાનવો ભગવાન એ કોઈ દિવસ નથી જોતા. કોઈ પણ વ્યક્તિ, કોઈ પ્રાણી છે, પશુ છે, પક્ષી છે, માણસ છે, દાનવ છે કે દેવ છે, ગમે તે ભગવાનની સ્તુતિ કરે, પૂજા કરે, ભગવાનની ઉપાસના કરે, ભગવાન એને પ્રસન્ન થઈ જાય છે અને એને જે જોઈએ તે વરદાન આપી દે છે. ભગવાન એવા ભોળા છે કે દાનવો ચાલાકીથી ઉપાસના કરીને ભગવાન પાસેથી વિશિષ્ટ વરદાન માંગી લે. રાવણ છે, હિરણ્યકશ્યપુ છે, ત્રિપુરાસુર છે, આ બધાએ એ લોકોએ શું કરેલું છે? ભગવાનની તપશ્ચર્યા કરીને વરદાનો માંગી લીધા અને પછી સમાજને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આવા બધા લોકો છે એ ઉપાસના કરે છે. તો ભગવાન તો એવા ભોળા છે કે એની પાસે જે આવે એને આપી દે છે. પછી એનું શું કરવું એ પછી ભગવાન વિચારે છે. ભગવાનને છેતરી લીધા હોય તો ભગવાનને શું કરવું એ તો ભગવાન જ એનો રસ્તો કાઢે છે. પણ ભગવાન આવા ભોળા છે. અચ્છા, હવે આગળ કહે છે, જો બીજા શ્લોકની અંદર અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગ મનસયો. ત્યાં છે ને સંધિ છે, નીચે ર છે, બરોબર ને? એ ર માંથી વિસર્ગ નીકળી જશે અને ઉપર ચડી જશે. ર માંથી વિસર્ગ નીકળી જશે એટલે પછી ખાલી અ જ વધશે. એટલે છેલ્લે વિસર્ગ બોલવાનો, વાંગ મનસયો હો. અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગ મનસયો હો. અતવ્યાવૃત્યાયમ ચકિતમભિધત્તે શ્રુતિરપી. અતવ્યાવૃત્યાયમ ચકિતમભિધત્તે શ્રુતિરપી. સકસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષયઃ. પદે પર્વાચીને પતતિ ન મનઃ કસ્ય ન વચઃ. હવે બીજા શ્લોકની અંદર પુષ્પદંત જે છે એ ભગવાનની પહેલા તો એને સામાન્ય જે બધી વાત કરી, હવે ભગવાનની જેને કહેવાય ને શાસ્ત્રોક્ત રીતે, વેદોક્ત રીતે ભગવાન વિશે વાત કરે છે, સ્તુતિ કરે છે. શું કહે છે અહીંયા? અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગ મનસયો. વાંગ એટલે વાણી, મનઃ એટલે મન, મનસયો.
વાંગ મનસયોહો, એટલે વાણી અને મનથી, બરાબર છે. વાણી અને મનથી શું થાય છે તો કે છે અતીતઃ પંથાનમ તવ ચ મહિમા, તવ મહિમા, તમારો મહિમા જે છે કેવો છે, તવ મહિમા વાંગ મનસયોહો અતીત પંથાનમ, તમારો જે મહિમા જે છે એ મન અને વાણીથી પર છે. વાંગ મનસયોહો અતીત પંથાનમ, તમારી જે ગતિ જે છે, વાણી જે છે, વાણીની જે ગતિ જે છે ક્યાં થઈ શકે? આપણે એમ કહીએ ને કે વાણીની ગતિ, મનની ગતિ, તો એ વાણી અને મનની જે ગતિ જે છે એ કેવી છે તો કે છે કે એ ત્યાં પહોંચી નથી શકતી, એનાથી પર છે. એટલે ભગવાનના એ નિર્ગુણ સ્વરૂપનું જાણે કે વર્ણન છે, કેમ કે એ મન અને વાણીથી ભગવાનને જાણી નથી શકાતા, આપણે જોઈએ છીએ. અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમભિધત્તે શ્રુતિરપી, શ્રુતિ અપી, વેદ, શ્રુતિ એટલે વેદ, અને વેદ પણ શું કરે છે તો કે છે શ્રુતિ અપી અતદ્વ્યાવૃત્યા, વૃત્તિ એટલે આપણે જે મનમાં કંઈ વાંચીએ, કંઈ વિચાર કરીએ અને મનમાં જે ઉત્પન્ન થાય એને આપણે વૃત્તિ કહીએ, બરાબર. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ ક્લિપ છે, તો તમારા મગજમાં એવી વૃત્તિ ઉત્પન્ન થાય કે આ ક્લિપ છે, એ વૃત્તિ થઈ, બરાબર. પછી કહે છે આવૃત્યા અને વ્યાવૃત્યા. આવૃત્તિ એટલે એક જ વસ્તુ હોય એ તમે ફરીથી બોલો તો એને આવૃત્તિ કહેવાય. એક વખત બોલો તમે ક્લિપ, એટલે મનમાં ક્લિપની વૃત્તિ ઉત્પન્ન થાય, પણ બીજી વાર ક્લિપ બોલો તો શું ઉત્પન્ન થાય? તો એ ક્લિપની જ વૃત્તિ ઉત્પન્ન થવાની છે. એટલે એને આપણે શું કહીએ? આવૃત્તિ. એક જ મનમાં આવૃત્તિ વારંવાર ઉત્પન્ન કરીએ એને આવૃત્તિ કહીએ. વૃત્તિ અને આવૃત્તિ, અને પછી છે વ્યાવૃત્તિ. વ્યાવૃત્તિ એટલે પાછું આવી જાય, આપણી વૃત્તિ છે ને પાછી આવેલી આવે. વ્યાવૃત્યા કે જ્યાંથી વૃત્તિ પાછી આવેલી આવે છે, ક્યાંથી? અતદ્વ્યાવૃત્યા. તત અને અતત. તત આપણી પાસે મહાવાક્ય છે, તત ત્વમ અસી, તું તે બ્રહ્મ છો, બરાબર છે. એટલે તદ્વૃત્તિ એટલે તેના વિશેની વૃત્તિ, બરાબર છે. કોના વિશેની વૃત્તિ? એ પરમાત્મા વિશેની વૃત્તિ. કયા પરમાત્મા? તો કે જેને આપણે જોઈ નથી શકતા, જે સર્વવ્યાપી છે, જેનું કોઈ સ્વરૂપ નથી, જે આત્મ સ્વરૂપ છે એને કહેવાય તદ્વૃત્તિ. તદ આવૃત્તિ એટલે એમાંથી વૃત્તિ પાછી આવેલી આવે, અને અતદ વ્યાવૃત્તિ. અતદ વ્યાવૃત્તિ એટલે શું? તદ એટલે તદ બ્રહ્મ, પણ એ જ બ્રહ્મ જે છે, જે નિર્ગુણ નિરાકાર છે, એ સગુણ થઈ જાય તો એને કહેવાય અતદ વૃત્તિ, બરાબર. અતદ વ્યાવૃત્યા એટલે અતદ વૃત્તિ એટલે શું ખબર છે? આમ તો ટૂંકમાં તમે શબ્દ સાંભળ્યો છે, નેતિ નેતિ, એને કહેવાય અતદ વૃત્તિ. એટલે શું ખબર છે? આ નથી, આ નથી, આ નથી. આપણે આમ વ્યાવૃત્તિ કરી, આપણે એમ કહીએ કે આ ક્લિપ જે છે ને એ હાર નથી. વાત સાચી છે ને? આ ક્લિપ છે કે હાર નથી, આ ક્લિપ છે, બરાબર ને? તો તમે શું કહ્યું? તમે વ્યાવૃત્તિ કરી. તેની વ્યાવૃત્તિ કરી? અતદ વ્યાવૃત્તિ. એટલે શું? તમે નિષેધ કર્યો. કોનો નિષેધ કરી દીધો? કે અહીંયા હાર નથી, એનો નિષેધ કરી દીધો, બરાબર. એમ અતદ વ્યાવૃત્યા એટલે અતદ વ્યાવૃત્યા એટલે શું? નેતિ નેતિ નેતિ, આ નથી, આ નથી, આ નથી, બરાબર. આપણે એમ કહીએ કે આ ક્લિપ છે ને એ હાર નથી, આ માઇક સ્ટેન્ડ છે ને એ હાર નથી, આ બટન છે એ હાર નથી, હાર નથી, આ બધું હાર નથી, બરાબર. એને કહેવાય નિષેધ કરવો. શાસ્ત્રમાં જે બ્રહ્મ નથી એનો જે નિષેધ કરવામાં આવે છે ને એને કહેવાય છે નેતિ નેતિ નેતિ. એના માટે સરસ મજાનો શ્લોક પણ છે, યમ નેતિ નેતિ વચનૈહિ નિગમા અવોચુહુ. યમ નેતિ નેતિ, નિગમા એટલે શાસ્ત્ર, વેદ. નિગમા અવોચુહુ, નેતિ નેતિ, શાસ્ત્ર એમ કહે છે કે આ નથી, આ નથી, આ નથી, પછી જે વધે ને એ બ્રહ્મ છે. એટલે શું છે? અતદ વ્યાવૃત્યા. આ બધા જગતના જે બધા પદાર્થો જે છે એ બધા શું છે? અતદ છે, એ બ્રહ્મ નથી. તત એટલે તે પરમાત્મા બ્રહ્મ એ નથી, પણ અતદ વ્યાવૃત્યા. જે તત નથી એ અતદ. એટલે અતદ વ્યાવૃત્યા એટલે આ જગતના બધા પદાર્થોમાં નથી 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 એવી આવૃત્તિથી,
અતદ્વ્યાવૃત્યા ચકિતમ વિધત્તે શ્રુતિરપી. શ્રુતિ પણ અતદ્વ્યાવૃત્યા કે પરમાત્મા નથી, એ પરમાત્મા નથી, આ નથી, આ નથી, આ નથી, એવું કોણ કહે છે? શ્રુતિ અપી ચકિતમ અભિધત્તે. એ પણ શું કરે છે? આવી રીતે બ્રહ્મનું વર્ણન કરે છે. આ નથી, આ નથી. એટલે શ્રુતિ પણ ભગવાન તમારું વર્ણન કરે છે ને, એ પણ કેવી રીતે? ચકિતમ અભી. આપણે ચકિત થઈ ગયા. ચકિત થઈ ગયા એટલે આમ આશ્ચર્ય થયું. આશ્ચર્ય થયું એટલે અહીંયા શું છે? થોડાક જુદા અર્થમાં છે. અહીંયા કહે છે કે સંકોચથી, ભયભીત થઈને, સંપૂર્ણપણે કોઈ ઈશ્વરનું વર્ણન કોઈ કરી જ નથી શકતું. જે પરમાત્મા જે છે એનું વર્ણન કોઈ નથી કરી શકતું. આગલા શ્લોકમાં આપણે બ્રહ્માજીનું કહ્યું કે બ્રહ્માજી છે એ પણ વર્ણન નથી કરી શકતા. હવે અહીંયા વેદની વાત કરે છે. વેદ જે છે ને એ પણ પરમાત્માનું સંપૂર્ણ વર્ણન કરી નથી શકતા. ખરેખર પરમાત્મા કોણ છે એ કહી નથી શકતા. સકસ્ય સ્તોતવ્ય. પેલા આપણે આગલું જોઈ લઈને પછી બીજી લાઈન જોઈશું. આપણે જોઈ લઈએ. અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગ મનસયો. અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગ. તવ એટલે તમારો મહિમા જે છે એ મન અને વાણીથી પર છે. હવે જો આપણે જેનું વર્ણન કરી શકીએ એ કોનું વર્ણન કરી શકીએ? કાં તો વસ્તુ આપણે જોઈ હોય, તો જે આપણે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે વસ્તુનો અનુભવ કર્યો હોય એનું આપણે વર્ણન કરી શકીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ 5 વિષયો છે, બરાબર છે ને? એનો આપણને અનુભવ થાય છે. અને આપણે એનો અનુભવ કેવી રીતે કરીએ છીએ? આપણી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે અનુભવ કરીએ છીએ. ભગવાન આમાંનો એકે વિષય નથી કે આપણે એને સ્પર્શી શકીએ, બરાબર? એ સ્પર્શનો વિષય નથી, જોવાનો વિષય નથી, આંખેથી આપણે જોઈ નથી શકતા. સ્પર્શનો વિષય નથી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ભગવાનની કોઈ ગંધ પણ નથી. હા કે અહીંયા વાસ આવે છે કે ભગવાન લાગે છે અહીંયા, કે અહીંયા નથી, એવું તમે કહી ના શકો. એટલે એક તો ઇન્દ્રિયોથી પર છે, બરાબર છે. પછી બીજું કે વાણીથી પણ પર છે, એટલે તમે એનું વર્ણન જ ના કરી શકો. જોયું હોય ન જોયું હોય તો જુદી વસ્તુ છે, પણ વાણીથી પર છે. એટલે એવું કે તમે વાણીથી કોનું વર્ણન કરી શકો? એક તો ઇન્દ્રિયથી ગ્રાહ્ય હોય એક. બીજું કે એની જાતિ હોય, જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ. આ 4. અને એક 5મું છે રૂઢિ. તો જાતિ, ગુણ, ક્રિયા અને સંબંધ, આ જો તમે જાણતા હો તો એનું વર્ણન કરી શકો. અથવા તો કોઈનું વર્ણન કરવું હોય તો તમે આ રીતે કરી શકો. દાખલા તરીકે આપણે કોઈનું વર્ણન કરવું હોય તો આપણે કોઈ પૂછે કે આ કોણ છે, તો કે ડ્રાઈવર છે. તો ડ્રાઈવર શું છે? એ જાતિ છે, ગુણ છે, ક્રિયા છે કે સંબંધ છે? તો કે ક્રિયાના આધારે થાય છે. એ ક્રિયા કઈ છે? કાર ચલાવવાની ક્રિયા કરનાર જે વ્યક્તિ છે ને એને આપણે કહીએ ડ્રાઈવર. કુક, બરાબર છે? કુક એટલે શું? કુક છે એ પણ એ શું છે? ક્રિયા સાથે સંબંધિત છે. કે જે વ્યક્તિ રસોઈ કરવાની ક્રિયા કરતી હોય એને કુક કહેવાય, બરાબર? પણ કોઈ કે આ કોણ છે? કે અમારા પિતાજી છે. તો પિતાજી એટલે શું થયો? સંબંધ થઈ ગયો. બાપ દીકરાનો, પિતાજી છે દીકરીનો સંબંધ થઈ ગયો કે અમારા પિતાજી છે. સંબંધ બતાવે છે. કોઈ પણ તમે કોઈની સાથે તમે વાત કરો તો સંબંધ બતાવે છે. પણ આપણે એમ કહીએ કે આ શું છે? તો કે આ ફૂલ છે. તો તમે ફૂલ કહો એટલે શું થઈ ગયું? જાતિ થઈ ગઈ સીધી. આ ફૂલ છે, ફૂલ એક પ્રકારની જાતિ છે. એમાં તમે એમ કહો કે આ ગુલાબનું ફૂલ છે, તો ગુલાબના ફૂલની જાતિ થઈ ગઈ, બરોબર છે? પણ તમે એમ કહો કે આ સુગંધી ગુલાબ છે, તો એમાં ગુણ આવી ગયો. આ પીળી ક્લિપ છે, ક્લિપ તો ઘણી હોય, ક્લિપ છે એ જાતિ છે, પણ પીળી ક્લિપ કયો એટલે પીળો કલર છે, શું છે? એનો ગુણ છે. એટલે જગતની કોઈ પણ વસ્તુ હોય કે અથવા તો કોઈ પણ વસ્તુ હોય એ આમાં બધી વસ્તુ સમાઈ જાય. જાતિ, ગુણ, ક્રિયા અને સંબંધ. તમે જોજો જગતના કોઈ પણ પદાર્થો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય, એનું તમે કંઈક વર્ણન કરો પણ આમાંથી જ કંઈક આવે. કાં તો એની જાતિ હોય, કાં તો ગુણ હોય, કાં તો ક્રિયા હોય, કાં તો સંબંધ હોય. અને રૂઢિ, ક્યારેક અમુક વસ્તુ જાતિ, ગુણ, ક્રિયાને તો રૂઢિ, અમુક શબ્દો હોય છે કે રૂઢિતઃ જ વપરાતા હોય. અમુક શબ્દો જે સંસ્કૃતની અંદર આવે છે, અમુક શબ્દો જે કેવી રીતે બન્યા તો એનું કારણ હોય. જેમ કે આપણે કહીએ કે ભારત, આપણા દેશનું નામ ભારત છે, તો ભારત કેવી રીતે બન્યું? તો કે ભા જે છે એ શું છે? ભા બ્રહ્મ વિદ્યા રૂપા તસ્યામ રમંતી. જે ભા છે એ બ્રહ્મ વિદ્યા છે, અને બ્રહ્મ વિદ્યાની અંદર રમણ કરનારા જે છે એ બધા ભારત, કે જ્યાં લોકો બ્રહ્મ વિદ્યામાં રમણ કરે છે.
એ ભારત, બરાબર ને? એટલે એ ભારત જે છે એની વ્યુત્પત્તિ છે એમ. પણ અમુક શબ્દો એવા છે કે એનું કંઈ મળતું જ નથી, એટલે એને રૂઢિતઃ કહેવાય. દાખલા તરીકે છાસ, તો સંસ્કૃતની અંદર છાસ માટે શબ્દ છે તક્રમ, અને તક્રમ શબ્દ કેવી રીતે બન્યો પાણીની મહારાજ પાસે જવાબ નથી એનો, કે આ તક્રમ શબ્દ કેવી રીતે બન્યો. તો ખાલી એણે એટલું જ કહી દીધું કે સૌરાષ્ટ્રની અંદર જે ભરવાડની જે બાઈ હોય છે એ છાસ વેચવા જાય ત્યારે તક્રમ તક્રમ એવું બોલતી. એમને એ પ્રકારનો એને ઉલ્લેખ મળ્યો. પણ તક્રમ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે છે સંસ્કૃતની અંદર? રૂઢિતઃ. અમુક રૂઢિ હોય કે ચાલી જાયેલું, આપણે અમુક વસ્તુ આપણને ખબર ન હોય કે આપણે આવું શા માટે કરીએ છીએ, એ રૂઢિતઃ ચાલ્યું જ આવતું હોય, આપણે એનો સ્વીકાર કરી લેતા હોય. એટલે આ પાંચમું. તો આમ કોઈ પણ હોય વસ્તુ કંઈ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો એનું વર્ણન જે છે કાં તો જાતિ હોય, ગાય છે તો જાતિ છે, પણ આપણે એમ કહીએ કે ગીરની ગાય તો એનો ગુણ થઈ ગયો, ગીરની ગાય પણ જાતિ થઈ ગઈ, પણ એનો ગુણ થઈ ગયો કે દૂધ વધારે આપે તો એનો ગુણ થઈ ગયો. લાલ ગાય છે તો એનો ગુણ થઈ ગયો. ફૂલ છે તો એ જાતિ છે, ગુલાબનું ફૂલ છે તો ગુલાબની જાતિ થઈ ગઈ, પરંતુ લાલ ગુલાબ તમે કહ્યું એટલે લાલ કલર છે એનો ગુણ થઈ ગયો. તો આમ જાતિ ગુણ ક્રિયા સંબંધ એના દ્વારા જ કોઈ પણ વસ્તુને ઓળખી શકાય છે, તમે એની ઓળખાણ આપી શકો. હવે પરમાત્મા જે છે એની ઓળખાણ તમે કેવી રીતે આપો? પરમાત્માની કોઈ જાતિ છે તો કોઈ જાતિ નથી. એનામાં કોઈ ગુણ છે તો એ નિર્ગુણ છે. એની કોઈ ક્રિયા છે એ કંઈ કરે છે તો કે ના. અને એટલા માટે ભગવાન જ્યારે કહે છે ને, તમે જો અહીંયા શબ્દ શું હોય છો, શું કહે છે અહીંયા કે ચકિતમ અભિધત્તે શ્રુતિ અભી, વેદ પણ શાસ્ત્ર પણ ત્યાંથી પાછું આવી. ઇવન ભગવાન પોતે પણ ગીતાની અંદર ભગવાન જે શબ્દ કહે છે એ શબ્દથી પર છે. એટલે ભગવાન પણ કહે છે તસ્ય કર્તારપી મામ વિદ્ધિ કર્તારમ અવ્યયમ. આનો બધાનો હું કરતા છું, પણ છતાંય તું મને આ કરતા સમજ. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારપી મામ વિદ્ધિ કર્તારમ અવ્યયમ. હું આ બધાનો કરનારો છું, પણ છતાંય હું પાછો કેવો છું? અકર્તા છું. નિર્ગુણ સ્વરૂપ છે ભગવાનનું. એ નિર્ગુણ સ્વરૂપમાં ભગવાન કોઈ કરતાય નથી, સર્જન કરતાય નથી, પ્રલય કરતાય નથી અને સ્થિતિ કરતાય નથી. એટલે આ શ્લોકની અંદર ભગવાનના એ નિર્ગુણ સ્વરૂપની વાત કરે છે. એટલે નિર્ગુણ સ્વરૂપ જે છે એ પરમાત્માનું કેવું છે તો કે એનું ક્યારેય વર્ણન ના થાય. એ કેવું છે તો કે છે મનસ વાંગ અતીત, વાણીથી અતીત છે, બરાબર છે, પણ મનથી અતીત નથી. પાછા ભગવાન મન કેમથી મનથી અતીત નથી? કેમ કે આપણે નિર્ગુણ સ્વરૂપનું આપણે ચિંતન તો કરીએ છીએ, આપણે સમજવાનો પ્રયત્ન તો કરીએ જ છીએ, બરાબર છે. એટલે આમ પાછું મનથી પર છે, પણ છતાંય પાછું શું છે? મનસા એવ આપતવ્ય, એ મનથી જ પ્રાપ્ત થાય છે. પરંતુ એના વિશે તમે બોલવા જાઓ તો બોલી ના શકાય, કારણ કે બોલવા માટે વાણી જોઈ, વાણીનો તો વિષય નથી. વાણી કોનું વર્ણન કરી શકે તો કે સગુણ સ્વરૂપનું વર્ણન કરી શકે. હવે દાખલા તરીકે આપણે વાણી લઈએ, ચાલો, કે વાણી જે છે સગુણ પરમાત્માનું વર્ણન કરે છે. હવે એ વર્ણન કેવી રીતે કરી શકે? કેમ કે વાણી જે વર્ણન કરે છે એ ક્યારે કરી શકે કે જો એને સંપૂર્ણપણે જાણતી હોય તો જ વર્ણન કરી શકે. કોઈ વસ્તુને તમે સંપૂર્ણપણે જાણતા હો તો જ એનું સાચું વર્ણન કરી શકો. નહીં તો તમે સાચું વર્ણન ના થાય. પછી શું થાય? તમારું પેલું હાથી જેવું થાય. પેલું 4 અંધ માણસો હોય, એ બધાએ વર્ણન હાથીનું કર્યું તો જુદું જુદું કર્યું. એક કે હાથી તો દોરડી જેવો છે, એને પૂંછડી પકડી. એક કે હાથી તો થાંભલા જેવો છે, એને પગ પકડ્યો હતો. એક કે હાથી તો ભીત જેવો છે, એને પીઠ ઉપર હાથ પહેર્યો હતો. અને એક કે હાથી તો કેવો છે? સૂંઢ પકડી હતી, એટલે કે જાડા દોરડા જેવો છે. બધાએ જુદું જુદું પકડ્યું અને બધાએ જુદું જુદું વર્ણન કર્યું. પણ આમાંનું એકે વર્ણન સાચું કહેવાય? ના કહેવાય. પૂર્ણ કહેવાય? ના કહેવાય. બધાનું વર્ણન કેવું છે? આંશિક છે. એમ વાણીથી ક્યારેય પરમાત્માનું આપણે સંપૂર્ણ વર્ણન કરી જ ના શકીએ. એટલે વાણીથી પણ પર છે, મનથી પણ પર છે. કેમ કે મનથી આપણે એનું ચિંતન પૂરેપૂરી રીતે કરી જ ના શકીએ, કેમ કે મનનો પણ વિષય નથી. એટલે એ ભગવાન આજે તમારો મહિમા કેવો છે, તો જો તમારા સગુણનો વિચાર કરીએ તો વાણીથી પર છો, અને આપણે વિચાર કરીએ કે ભાઈ સગુણનું જે આપણે મનથી ચિંતન કરી શકીએ, પણ એ જ પરમાત્માને નિર્ગુણ સ્વરૂપે જાણતા હોય તો ન જાણી શકીએ. અને એટલા માટે શાસ્ત્ર શું કહે છે? યમ નેતિ નેતિ વચનૈહિ
નિગમા અવોચુઃ. જે શાસ્ત્ર છે જે નેતિ 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 એટલે શું? આ નથી, આ નથી, આ નથી, આને દૂર કરો, આને. ભગવાન ક્યાં છે? તો બહુ સરસ છે. જો ખરેખર આપણે જાણવું હોય તો આપણે એમ કહીએ કે આ પ્લાસ્ટિકની ક્લિપ છે, બરાબર છે, આમાંથી તમે પ્લાસ્ટિકને દૂર કરી દો અને જે વધે ને એ બ્રહ્મા, જે વધે એ બ્રહ્મા. આ જે છે આ ગ્લાસ છે, સ્ટીલનો ગ્લાસ છે, આમાંથી તમે સ્ટીલને દૂર કરી દો અને જે વધે એ બ્રહ્મ છે. તો તમે વિચારો કે આમાંથી સ્ટીલને કેમ દૂર કરવું? સ્ટીલનો ગ્લાસ છે, આમાંથી સ્ટીલને કેમ દૂર કરવું? તમે એમ કદાચ કહો કે આમાંથી તમે ગ્લાસ પણ દૂર કરી દો તો સ્ટીલ વધે, એ તો બરાબર છે, એ તો આપણે સમજી શકીએ કે આ તો દેખાય છે સ્ટીલ છે. પણ આ સ્ટીલનો ગ્લાસ છે, એમાંથી તમે સ્ટીલ દૂર કરી દો અને જે વધે એ બ્રહ્મ છે. હવે જો બધા તમે તો બધા વિદ્વાનો છો, એટલે મારું એટલું કહેવાનું છે કે એ બાબતની તો તમને બધાને ખબર છે કે કોઈ પણ માણસ જે છે એ મૃત્યુ પામે ત્યારે એમાંથી એનો આત્મા નીકળી જાય છે, એ તો આપણે કોઈ જોતા નથી, બરોબર છે. હવે દરેક શરીરમાં આત્મા તો છે જ, એવું નથી કે દરેક શરીરમાં આત્મા નથી. દરેક શરીરમાં જીવાત્મા છે. ચાલો આપણે જીવાત્મા પૂરતી વાત કરીએ કે દરેક શરીરની અંદર જીવાત્મા રહેલો છે, તો હવે એને તો આપણે જોઈ નથી શકતા. તો હું એટલે કોણ? દાખલા તરીકે હું એમ કહું કે હું એટલે કોણ? તો આ શરીરને તમે દૂર કરી દો ને જે વધે ને એ હું. તમે કેવી રીતે શરીરને દૂર કરી દો? શરીરને દૂર કરી દો તો તમે હુંને જોઈ જ ના શકો. પણ છતાંય હું એવો છું કે જે આ શરીરની અંદર છું, અને જ્યારે મૃત્યુ આવે છે ત્યારે હું આ શરીરને છોડી દઉં છું. એનો અર્થ કે હું એવો છું કે જે આ શરીરની અંદર છું, અને માટે હું જ્યારે શરીરને છોડી દઉં તો હું બચી જાઉં. આપણે કોઈ માણસની સાચી ઓળખાણ આપવી જોઈએ કે ભાઈ આ છગનભાઈ છે, તો એ છગનભાઈની આપણે સાચી ઓળખાણ આપીએ તો એ છગનભાઈનું આખું શરીરને આપણે દૂર કરી દઈએ તો એ છગનભાઈ નામનો આ જીવાત્મા જેને આ જન્મની અંદર આપણે ઓળખીએ છીએ એ જીવાત્મા બાકી રહે. છગનભાઈને આપણે તો શરીર તરીકે ઓળખતા હોય, પણ ખરેખર છગનભાઈ શરીર નથી. મૃત્યુ પામે ત્યારે આપણે કોઈ એમ કહીએ કે છગનભાઈ તો ગયા, તો શરીરને આપણે છગનભાઈ નથી કહેતા, એની અંદર રહેલો પેલો જીવાત્મા છે એને આપણે છગનભાઈ કહેતા હતા, અને એને તો આપણે જોઈ નથી શકતા. એટલે બ્રહ્મ એટલે શું? નેતિ નેતિ એટલે શું? શાસ્ત્ર એમ કે આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, નથી 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 કે શાસ્ત્ર, પણ પાછું બ્રહ્મ છે ક્યાં? ત્યાં જ રહેલું છે. એટલે એવું નથી કે બ્રહ્મ આ નથી એટલે ત્યાં નથી, એવું નથી. પરંતુ જેમ આપણે શરીરને આપણે છોડી દઈએ, બાકી જે વધે એ પેલો જીવાત્મા છે, એમ આખું જે જગત જે છે પરમાત્માથી વ્યાપ્ત છે. અને એનું વર્ણન કરવું એ તો મનથી પણ કરશે, મનથી પણ એનું ચિંતન ના થાય. શાસ્ત્ર શું કહે છે? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. યતો વાચો નિવર્તન્તે, જ્યાંથી વાણી પાછી આવી જાય છે, એટલે શું? વાણીથી પર છે. અપ્રાપ્ય મનસા સહ, વાણી પાછી આવે છે પણ એકલી નથી આવતી, મનને ભેગું લેતી આવે છે. હાલ હવે અહીંયા કાંઈ છે નહીં, આપણે જાય. આ આપણો વિષય નથી, આપણે એને નહીં પહોંચી શકીએ. એટલે વાંગ મનસયો અતીત પંથા. ભગવાન તવ મહિમા, ભગવાન તમારો મહિમા કેવો છે એ વાણી અને મનથી પર છે. યતો વાચો નિવર્તન્તે, આ શાસ્ત્રનું જ વાક્ય છે, એ જ ખરેખર આ શાસ્ત્રનું જ વાક્ય કહેવાનું. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વાણી પાછી આવી આવે છે, વાણી ક્યારે વર્ણન ન કરી શકે. અને એટલા માટે શું કહે છે? અતદ્વ્યાવૃત્યા ચકિતમ અભિધત્તે શ્રુતિરપી. શ્રુતિ અપી, શાસ્ત્ર પણ આપણે એમ કહીએ કે શાસ્ત્ર જે છે એ તો ખરેખર તો એક પ્રમાણ છે. આપણે શાસ્ત્ર એક પ્રમાણ કહીએ છીએ, પણ શાસ્ત્ર પણ શું કરે છે? શાસ્ત્ર પણ આપણને જ્ઞાન નથી આપતું, શાસ્ત્ર આપણું અજ્ઞાન દૂર કરે છે. નેતિ નેતિ, આ નથી, આ નથી, આ નથી, આ નથી. પછી જે વધે, રામાયણની અંદર બહુ સરસ આવે છે કે સીતાજીની સખીઓ જે હતી ને, એ સીતાજીને પૂછે છે કે આમાં રામ કોણ છે? સીતાજી કઈ જવાબ નથી આપતા. એટલે પછી એની સખીઓ જે છે એને પૂછે કે જો આ જે પેલા બેઠા એ રામ છે? એટલે કે ના, એ નથી.
પછી કે પેલા આ બાજુ બેઠા એ રામ છે, તો કે ના એ નથી. તો કે આગળ બેઠા એ રામ છે, તો કે ના એ નથી. પછી અંતે અંતે જ્યાં રામચંદ્રજી આવ્યા ને કે આ રામ છે, સીતાજી એમ નથી કહેતા કે હા આ રામ છે. સીતાજી નીચું જોઈ જાય છે. એટલે શું એ કહેતા નથી કે આ રામ છે ખરેખર. એટલે શું એનું વર્ણન ના એને મોઢામાંથી બોલી ના શકાય કે હા આ છે એમ. કહેવાનો આશય શું છે કે આ પરમાત્મા એવા છે કે એને વાણી પહોંચી જ ના શકે અને પરમાત્માનું વર્ણન ના થઈ શકે ક્યારે. કેમ કે સગુણ પરમાત્મા જે છે કદાચ વાણીથી વર્ણન થઈ તો તમે ઈશ્વરનું સંપૂર્ણ તમે વર્ણન ના કરી શકો. કોઈનું સંપૂર્ણ વર્ણન કરવું હોય તો બધી વસ્તુ એને આવરી લેવી જોઈએ. તો વાણી જે છે એ સગુણનું વર્ણન કરી શકે. બરાબર છે. આપણે એમ કહીએ કે ભગવાન છે, જગતની ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય બધું કરે બરાબર. તો અત્યારે જગતની સ્થિતિ છે તો આપણે એમ કે હા બરાબર ભગવાને આ જગતની ઉત્પત્તિ કરી છે, ભગવાન તો સર્વવ્યાપી છે. પણ એ સર્વવ્યાપી કહીને આપણે ભગવાનનું ખરેખર સાચું વર્ણન કર્યું? સર્વવ્યાપી તો આપણે ક્યારે કહી શકીએ ખબર છે? જ્યારે આ સૃષ્ટિની સ્થિતિ છે ત્યારે આપણા જગતને જોઈ છે ત્યારે આપણે ભગવાનનું સર્વવ્યાપીપણું આપણે કહી શકીએ. અને આપણે સર્વવ્યાપી બોલીને આપણે અટકી જાય છે. ખરેખર તો સર્વવ્યાપી એ કોઈની ઓળખાણ નથી. તમે કોકને એમ કહો કે આ ક્લિપ છે તો એ તમારી ઓળખાણ છે બરોબર ને. પણ બીજા સાથે તમે કોઈની એવી ઓળખાણ કરાવો કે તમે છગનભાઈને ઓળખો છો? હા કે છગનભાઈને હું ઓળખું. કોણ? તો કે અમારા જમાઈ છે ને એની બાજુમાં જ રહીએ છે. પણ તમે એને કોઈથી જોયા જ? તો કે ના મેં કોઈથી જોયા નથી, અમારે જમાઈની બાજુમાં. પણ જમાઈની બાજુમાં રહીએ છે તમે એવી કહી તો દીધું, પણ તમે તો કોઈથી એને જોયા નથી. તમે ઓળખાણ આપો છો, કંઈક સંબંધથી તમે ઓળખાણ આપો છો કે અમારા જમાઈ રહીએ છે એની બાજુમાં જ રહીએ છે, પણ તમે તો એને જોયા જ નથી કોઈ દિવસ. તો એ તમે સાચી ઓળખાણ ન કહેવાય. સાચી ઓળખાણ કોને કહેવાય? કે તમે બરાબર જોયા હોય ને તમે કહો એ જ સાચી ઓળખાણ બરાબર. તો તમે એનું પૂરેપૂરું વર્ણન કરી શકો. એમ ભગવાનનું સગુણનું વર્ણન છે એ વાણી કરી શકે. તો વાણીથી ભગવાનનું સગુણનું વર્ણન થાય અને મનથી ભગવાનના નિર્ગુણનું ચિંતન થાય. તો ચિંતન કરે એ વર્ણન ન કરી શકે અને વર્ણન કરે એ ચિંતન ના કરી શકે. તો ભગવાનનું સંપૂર્ણ જે છે સંપૂર્ણ વર્ણન તો શક્ય જ નથી. એટલે કે છે અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમ અભિદત્તે શ્રુતિ આપી. એટલે હવે આગળ કહે છે પુષ્પદંત શું કહે છે? સ કસ્ય સ્તોતવ્ય સ્તોતવ્ય કસ્ય સ્તોતવ્ય કસ્ય એટલે કોના દ્વારા એની ખરેખર સાચી સ્તુતિ થઈ શકે? કસ્ય એટલે પ્રશ્નાર્થ છે. કસ્ય એટલે કોના વડે, કોણ કરી શકે? સ્તોતવ્ય એટલે એની સ્તુતિ કરવા યોગ્ય બરોબર ને. કોણ એની સ્તુતિ કરવા યોગ્ય છે? કોના વડે એની સ્તુતિ ખરેખર થઈ શકે છે? કસ્ય સ્તોતવ્ય કોણે એની ખરેખર સ્તુતિ કરેલી છે? અર્થાત ખરેખર કોઈ એની સ્તુતિ કરી શકે નહીં. કતિવિધ ગુણ કતિવિધ ગુણ કતિવિધ એટલે એના જે ગુણ જે છે કયા ગુણો છે એના. કસ્ય વિષય એ કોનો વિષય છે? અર્થાત એ કોઈનો વિષય નથી. એમાં એનું જે વર્ણન જે છે એનામાં કયા ગુણો છે સંપૂર્ણપણે કોઈ એના ગુણોનું વર્ણન ન કરી શકે. એટલે કે છે સકસ્ય કતિવિધ ગુણ. જો તમે એને સગુણ કહો તો એના તમારે બધાય ગુણ કહેવા પડે કે એનામાં કેટલા ગુણ રહેલા છે. એ કેવી રીતે આપણે વર્ણન કરી શકીએ? પરમાત્માના બધાય ગુણનું વર્ણન છેલ્લે આવશે. અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતર્વરુ શાખા લેખની પત્ર મુર્વી લિખતી યતિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિતવ ગુણાનામ ઈશપાર. સરસ્વતી દેવી સાક્ષાત બ્રહ્માજીના પત્ની બરોબર ને. એ વર્ણન કરે જ રાખે અને આખી પૃથ્વી ઉપર લખે જ રાખે. સુરતરુ શાખા લેખની પત્ર મુરવી પૃથ્વી છે એને પત્ર બનાવી દો અને દરિયાને તમે ખડીયો બનાવી દો, શાહીનો ખડીયો બનાવી દો અને વૃક્ષની ડાળીથી તમે લખે જ રાખો. શારદા સર્વકાલ એટલે કાયમ લખે જ રાખે કાયમ. તદપિ તવ ગુણાનામ ઈશ પારમ યાદ. તોય ભગવાન તમારા ગુણો એવા છે ને કે એનો કોઈ પાર પામી શકે એમ નથી. કતિવિધ ગુણ
એના એક જો તમે એને સગુણ કહો તો એ સગુણના ગુણ કેટલા છે? કસ્ય વિષય, કોનો એ વિષય છે? કેમ કે એ વિષયને કેવી રીતે જાણી શકાય? કે પરમાત્માને જાણવા કેવી રીતે સંપૂર્ણપણે? તો કે સંપૂર્ણપણે એને કોઈ ન જાણી શકે. છતાં પણ આટલું બધું કાંઈ શક્ય નથી, કાંઈ ન થાય, છતાં પણ જેમ પેલું નાનું બાળક હોય, 2-5 વર્ષનું બાળક હોય અને તમે કલ્પના કરો કે એના પિતાજી જે રાષ્ટ્રપતિ છે. હવે એ બાળકને શું ખબર પડે કે મારા પિતા રાષ્ટ્રપતિ છે એટલે શું? એ નાના બાળકને શું ખબર પડે કે રાષ્ટ્રપતિ એટલે શું? એને હજુ એકડો લખતાય નથી આવડતો. એને કોઈ કીધું કે તારા પિતા રાષ્ટ્રપતિ છે એટલે શું? એટલે એમ કે મારા પપ્પા રાષ્ટ્રપતિ છે. પણ રાષ્ટ્રપતિનો અર્થ એને ખબર છે? રાષ્ટ્રપતિ એટલે શું? એની પાસે કેટલી સત્તા છે? એ શું કરી શકે છે? એને કેટલું સન્માન આપવામાં આવે છે? શા માટે આપવામાં આવે છે? બરોબર ને? એના બાળકને ખબર નથી. હવે એ તો રાષ્ટ્રપતિની વાત છે. આ તો જગતની સૃષ્ટિના સર્જન કરનાર પરમાત્માની વાત છે. અને એના માટે અહીંયા પુષ્પદંત શું કહે છે કે અમે તો આવા બાળક જેવા છીએ. એનું વર્ણન જે છે અમે ગમે એટલું કરીએ ને તો એ ઓછું જ પડવાનું છે. બ્રહ્માજી પણ આગલા શ્લોકમાં કહ્યું ને કે બ્રહ્માજી જો એનું વર્ણન કરે ને તો એ ઓછું જ છે. એ મન અને વાણીનો વિષય નથી. કોઈનું એના કેટલા ગુણો છે કહી નથી શકાતા. માટે ખરેખર એના વિષયમાં કંઈ કહેવું જ ના જોઈએ. પણ છતાંય શું કહે છે અહીંયા? પદે સ્વર વાંચીને પતતિ ન મન કસ્ય ન વચા. છતાં પણ જેને કહેવાય ને કે એના વગર બોલ્યા વગર રહેવાતું નથી. બહુ પ્રેમ હોય ને જ્યારે, એટલે એનામાંથી એ શબ્દો છે માણસમાંથી સહજ સરી પડે. ભલે ને વ્યક્તિને સંપૂર્ણ ન જાણતી હોય, પણ છતાંય જો ખૂબ પ્રેમ હોય તો એના વિશે કંઈક વાત થાય અને કંઈક એને વાત કરવી ગમે. કે ભલે હું સંપૂર્ણ નથી જાણતો પણ એના વિશે કાંઈક તો હું બોલી શકું ને. એટલે કહે છે કે આવું હોવા છતાં પણ અર્વાચીને એટલે અત્યારે જે આ જગત છે અર્વાચીન કહેવાય ને. પ્રાચીન એટલે જૂનું, અર્વાચીન એટલે અત્યારનું. શું અર્વાચીન એટલે અત્યારે જે જગત છે શું છે? ઈશ્વરની આ બધી લીલા છે, ભગવાનની આ બધી લીલા છે. ખરેખર તો આપણે એમ કહીએ કે ભગવાનની લીલા છે. તો આવી જે ભગવાનની જે લીલા જે છે એનું હું વર્ણન કરીશ. પતતિ ન મન કસ્ય ન વચઃ. કોનું મન ત્યાં જાતું નથી અને કોની વાણી છે એ બોલ્યા વગરની રહી નથી શકતી. પતતિ એટલે એ બોલ્યા વગર રહી ન શકે એમ. પતતિ એટલા માટે શબ્દ આપ્યો છે કે જો માણસને પોતાની જાતને રોકી શકતા હોય ને તો બરાબર યોગ્ય છે. પણ પતતિ એટલે પડી જ જાય છે. એટલે પતતિ એટલે પડી જાય છે એટલે બોલાય જ જાય છે. એટલે શું કોણ કે છે? પદે અર્વાચીને પદે. એટલે ભગવાન તમારું જે આ સ્વરૂપ જે છે, સગુણ સ્વરૂપ જે છે એના વિશે અમારાથી તો કંઈક બોલાય જ જાય છે. ભલે અમે એનું સંપૂર્ણ અમે નથી જાણી શકતા, પણ છતાંય એના વિશે અમે કયા વગર રહી નથી શકતા. અમારું મન એમાં જ જાય છે. ભલે ને આપણે ભગવાનને સંપૂર્ણપણે ન જાણતા હોઈએ, પણ આપણે ભગવાનની સ્તુતિ કરીએ, 2 હાથ જોડીને ભગવાનને પ્રણામ કરીએ કે ભગવાન તમે સર્વજ્ઞ છો, સર્વવ્યાપી છો. ભલે ને હું ન જાણતા હોઉં પણ છતાંય હું તમને નમસ્કાર કરું છું. આપણે ભગવાનને નમસ્કાર કરીએ, આપણે ભગવાનની કંઈક સ્તુતિ કરીએ કે ભલે ને તમે ગમે એટલું પણ અમે તમને યાદ કરીએ છીએ. કહેવાનો છે શું છે? એ યાદ કરવું એ જ ભગવાનની ભક્તિ છે. ભગવાનને કેવી રીતે યાદ કરવા? તો ભગવાનની કંઈક લીલાનું આપણે વર્ણન કરીએ, ગુણગાન ગાઈએ, એટલે ભગવાનને યાદ કરીએ તો આપણું મન ત્યાં પહોંચી જાય. બસ એ કેવા છે ને કેટલા છે ને શું કર્યું એ વાત સાચી છે કે મનવાણીનો ખરેખર વિષય નથી. ખરેખર આપણે એનું સંપૂર્ણપણે વર્ણન ન કરી શકીએ, પણ છતાંય મનથી કાંઈક તો આપણાથી ચિંતન થાય, કાંઈક તો આપણે બોલી શકીએ ને. અચ્છા, અને એ બધું કેવું છે? મર્યાદિત છે. પણ છતાંય હું તો થોડુંક વર્ણન કરીશ. પુષ્પદંતનું કેવું શું છે કે ભગવાન તમે આવા છો પણ છતાંય મારાથી મારી વાણી છે એ તમારું વર્ણન કરતા રહી નથી શકતી. કેમ કે તમારા પ્રત્યેનો પ્રેમ એટલો છે મારો. અચ્છા, અને ભગવાનને એ જ જોઈએ છે. પ્રેમ એટલે ભક્તિ, પરમ પ્રેમ સ્વરૂપા ભક્તિ. પ્રેમ પરમ પ્રેમ સ્વરૂપ ભક્તિ છે. જેના પ્રત્યે પ્રેમ હોય ને એને જ તમે યાદ કરી શકો, તમે એના માટે જ પ્રાર્થના કરી શકો. જો ભગવાન માટે તમને પ્રેમ ના હોય તો પ્રાર્થના જ ના થાય. તમે કોઈને પરાણે પ્રાર્થના કરાવી જ ના શકો. બરાબર? ભગવાન માટે પ્રેમ હોય તો સહજથી પ્રાર્થના થતી હોય છે. જો એટલા માટે હવે આગળ કહે છે 3જો શ્લોક જુઓ.
मधुस्फीता वाच परममृतं निर्मितवतः मधुस्फीता वाच परममृतं निर्मितवतः तव ब्रह्मन् किं तव ब्रह्मन् किं वाग् वाक् बोलવાનું છે આપણે तव ब्रह्मन् किं वाक् तव ब्रह्मन् किं वाक् अपि सुरगुरोर्विस्मयपदम् अपि सुरगुरोर्विस्मयपदम् मम त्वेतां वाणीं मम त्वेतां वाणीं गुणकथन पुण्येन भवतः गुणकथन पुण्येन भवतः पुनामीत्यर्थेऽस्मिन् पुनामीत्यर्थेऽस्मिन् पुरमथन बुद्धिर्व्यवसिता पुरमथन बुद्धिर्व्यवसिता मधुस्फीता वाचः परम अमृतम निर्मितवतः तव ब्रह्मन् किं वाक् अपि सुरगुरोः विस्मय पदम मम तु एतां वाणीं गुणकथन पुण्येन भवतः पुनामि इति अर्थे अस्मिन् पुरमथन बुद्धि व्यवसिता। आ प्रकारे संधि है। जो अहीं शुं कहे छे छेल्ली ज लाइनमां कहे छे पुरमथन भगवानનું એક નામ છે પુરમથન। ત્રિપુરાસુર ત્રિપુર નામનો એક અસુર હતો। ભગવાને આ જગતનું રક્ષણ કરવા માટે થઈને ભગવાને જગતના લોકો જે છે એની સ્વતંત્રતા માટે થઈને લોકો પોતપોતાના ધર્મનું પાલન કરી શકે એના માટે થઈને ભગવાને આ ત્રિપુરાસુરનું એનો 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 વધ કર્યો હતો। એની કથા આપણે પછી ક્યારેક જોઈશું। પણ એટલે ભગવાનનું નામ એક બીજું નામ છે ત્રિપુરાસુરારી। ત્રિપુર અસુરને મારનાર છે એવા ભગવાન અને એનું નામ બીજું છે પુરમથન। મથન એટલે એનું મંથન કરનાર। પુર એટલે ત્રિપુર બરાબર। એ ત્રિપુરાસુરનું મંથન કરનાર। અને પૂરનો એક બીજો અર્થ થાય છે નગરી। નગરી એટલે આ શરીરરૂપી નગર જે છે ભગવાન કેવા છે આ શરીરરૂપી નગરનું મંથન કરનાર છે। અચ્છા હવે આગળ કહે છે કે હે ભગવાન આવા તમે પરમાત્મા જો છો જે ત્રિપુરાસુરનું મંથન કરનાર એવા તમે ભગવાન જો છો એવા તમારી જે છે મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવતઃ તવ તવ વાચ તવ વાચ એટલે તમારી વાણી। ભગવાન તમારી વાણી કેવી છે? ભગવાનની વાણી એટલે શું? તો કે આપણે વેદ જે ભગવાનની વાણી છે બરોબર। ભગવાન તમારી વાણી કેવી છે? હવે ભગવાન એટલે હવે વેદનું વર્ણન કર્યું છે કે વેદ છે એ ભગવાનની વાણી છે। એ કેવી છે? તો કહે છે મધુસ્ફીતા વાચ। એ કેવી છે? અત્યંત મધુર વાણી છે। અચ્છા એટલે આ વેદરૂપી કેવી છે? અત્યંત મધુર। પરમ અમૃતમ મધુસ્ફીતા વાચ। પરમ અમૃતમ તો અમૃત ત્રણ પ્રકારના અમૃત છે। એક દેવતાઓએ જે અમૃત પીધું એ અમૃત, એક છે સ્વર્ગની પ્રાપ્તિને પણ અમૃત કહેવામાં આવે છે, અને સંસારમાંથી છૂટવું એને પણ અમૃતત્વની પ્રાપ્તિ કહેવાય છે।
ભગવાન પરમ અમૃતમ, તમારી વાણી કેવી છે? પરમ અમૃત સ્વરૂપ છે. અર્થાત તમારી વાણીથી પરમ અમૃત સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તમારી વાણી છે એટલે વેદની વાણી છે ભગવાન તમારી વાણી છે પરમ અમૃતમ સ્પર્શ, એવી છે તમારી વાણી. નિર્મિતવતઃ એટલે તમારી વાણીનું જે નિર્માણ કરનાર જે છે, નિર્મિતવતઃ બ્રહ્મન કિમ વાક અપી સુરગુરોહો વિસ્મય પદમ. એવી તમારી વાણી છે. પણ આગળ કહે છે કે આ દેવોના પણ દેવ મહાદેવ છે, બરાબર છે? દેવતાઓના ગુરુજી જે છે એ છે બ્રહ્માજી, અથવા તો આપણે કહીએ કે બૃહસ્પતિ. એટલે બ્રહ્માજીની વાણી પણ જે છે, આપણે આમ તો બ્રહ્માજીની વાણી કહીએ, પણ હકીકતે વેદ તો પરમાત્માએ આપ્યા છે. અને કેવી રીતે આપ્યા છે? નિશ્વાસિતવ્યમ, નિશ્વાસ રૂપે. નિશ્વાસ રૂપે એટલે શું? તમે શ્વાસ લ્યો તો શ્વાસ બહાર કાઢવામાં તમારે શું કરવો? પ્રયત્ન કરવો પડે. કેટલો પ્રયત્ન કરવો પડે? સહજ, કાંઈ નથી પ્રયત્ન. એમ આ વેદ જે છે એ ભગવાનના નિશ્વાસથી જાણે કે બહાર પડેલા છે, બરાબર છે ને? તો એવી તમારી જે વાણી જે છે એ કેવી છે? પરમ અમૃત સ્વરૂપ છે. તો સુરગુરોહો વાક અપી વિસ્મય પદમ. કિમ સુરગુરોહો, સુરગુરુ, સુર એટલે દેવતા અને એમના ગુરુજી એટલે બૃહસ્પતિ. સુરગુરોહો વાક કિમ વિસ્મય પદમ. તો એ બૃહસ્પતિની વાણી જે છે, દેવતાઓની ગુરુની વાણી જે છે, એ આપણને શું ચકિત કરી શકે? આપણે શું વિસ્મયમાં નાખી શકે? તમારી વાણી કેવી છે? પરમ અમૃત સ્વરૂપ છે. હવે જોઈએ પરમ અમૃત સ્વરૂપ એટલે શું આપણે જોઈએ. ભગવાનની વાણી એટલે વેદની વાણી, અને વેદ વાણી પરમ અમૃત સ્વરૂપ કહેવાય છે. પરંતુ એ અમૃત તત્વ જે છે એ કોને પ્રાપ્ત થાય? તો કે જે અમૃત પીએ એને પ્રાપ્ત થાય. અમૃત પડ્યું છે એનો અર્થ એવો નથી કે બધાને અમૃત મળી ગયું. એટલે દેવોને દાનવોએ જ્યારે સમુદ્રનું મંથન કર્યું ને એમાંથી અમૃત નીકળ્યું, તો અમૃત પીવા માટે પછી ઝઘડો થયો, કોણ પીશે પહેલા? અને એના માટે દેવો અને દાનવો ઝઘડો થયો એના માટે, બરાબર છે? પણ એ અમૃત માત્ર હોવા માત્રથી એ કંઈ અમૃત તત્વની પ્રાપ્તિ નથી થતી. એમ ભગવાનની જે વેદ વાણી જે છે એ વેદ વાણી હોવા માત્રથી એ અમૃતત્વની પ્રાપ્તિ નથી થતી. હવે એક તો વેદવાણી મધુર કહે છે, મધુસ્ફીતા, એ મધુર છે. કેમ મધુર છે? એક તો પહેલું વસ્તુ એ છે કે ખરેખર જો માણસને સંસ્કૃત આવડતું હોય ને તો એ સંસ્કૃત બોલવું ને એનો જે અવાજ છે ને એ પણ મધુર છે. વેદના મંત્રોનું કોઈ બ્રાહ્મણો ગાન કરતા હોય ને આપણને સાંભળવું ગમે. કર્કશ નથી, આપણને સાંભળવું ન ગમે એવું નથી. એટલે વેદની વાણી જે છે, વેદના મંત્રો છે એ આપણને સાંભળવા ગમે એવી વેદની વાણી છે. અચ્છા, અને એ વેદની વાણી અમૃત સ્વરૂપ એટલા માટે કહેવાય છે કે એની અંદર અમૃત ભરેલું છે. અર્થાત એના જ્ઞાનથી આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. પણ એ તો આપણે જો પીએ તો, જે પીએ છે એને અમૃતત્વની પ્રાપ્તિ થાય છે, પણ જે નથી પીતા એને નથી થતી. એટલે ભગવાન તમારી વાણી કેવી છે? તો કે છે અત્યંત મધુર છે, મધુસ્ફીતા એટલે મધ ઝરતી વાણી છે. પણ પીએ કોણ ખબર છે? આપણે એમ કહીએ કે ફૂલોની અંદર મધ હોય, પણ એ મધ પીશે કોણ? ફૂલોની અંદર રહેલું મધ છે કોણ પીશે? એ ભમરો જ પી શકશે, બધાય નહીં પીએ. એમ જે વિદ્વાનો જે છે એ વિદ્વાનો જ આ મધુર વાણીને પ્રાપ્ત. પણ છતાંય વેદના મંત્રો બોલાતા હોય તો આપણને સાંભળવા ગમે. ઇવન આપણે બોલીએ વેદની વાણી એટલે સંસ્કૃત જે છે એ તો દેવ ભાષા કહેવાય છે. અને કદાચ ઘણી વખત એવું થાય કે તમને અર્થની ખબર ના હોય ને અને છતાંય તમે જો બોલતા હોય ને તો એનું પુણ્ય મળે છે, બરાબર? એટલે જે વેદની વાણી કેવી છે કે જે બોલતા ન હોવા છતાં, એટલે મીન્સ કે આપણે એનો અર્થ જાણતા ન હોવા છતાં પણ જો આપણે બોલીએ તો આપણને એનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એવી આ વેદની અમૃતમય મધુર વાણી છે. અચ્છા, હવે આવી વાણી છે તો સુરગુરોહો વિસ્મય પદમ કિમ, તો સુરગુરોહો વાક કિમ અપી વિસ્મય પદમ. જો ભગવાન તમારી વાણી આટલી મધુર છે
તો પછી આવા સુરગુરુ જે છે એની વાણી શું આપણને કંઈ કરી શકે, વિસ્મિતમાં નાખી શકે? તો કે ના ના, ભગવાન તમારી જ વાણી એવી છે. મમત્વેતામ વાણીમ ગુણકથન પુણ્યેન ભવતઃ. હવે કે છે કે ભગવાન મારી જે વાણી છે મમ એતામ, જો તમને વિસ્મિત તો નહીં કરી શકે. સુરગુરોહો વિસ્મય પદમ કિમ, સુરગુરુ જે છે એની વાણી પણ તમને વિસ્મિત ના કરી શકે, તો મારી વાણી પણ સ્વાભાવિક છે કે તમને કંઈ કરી નહીં શકે. કે તમારી જ વાણી એવી છે કે જે અત્યંત મધુરમય છે, એટલે અમારી વાણીની તો કંઈ ખરેખર કિંમત જ નથી. બરોબર ને? મમત ત્વેતામ વાણીમ ગુણકથન પુણ્યેન ભવતઃ પુનામી. હું તો શું કરું છું? મારી વાણીને ખાલી પવિત્ર કરવા માટે, હું તમારી સ્તુતિ કરવા માટે કંઈ રચના નથી કરતો. કેમ કે હું તમને જાણતો જ નથી. કોઈ માણસ, ભગવાન તમને ન જાણી શકે, કોઈ માણસ ન જાણી શકે, કોઈ દેવ ન જાણી શકે, તમારું વર્ણન ન કરી શકે, છતાંય હું તમારું વર્ણન શું કામ કરું છું ખબર છે? મારી વાણીને પવિત્ર કરવા માટે. શું છે કે શું થાય? તો કે છે મમ એતામ વાણીમ પુણ્યેન પુનામી. પુણ્યેન પુનામી, પુનામી એટલે હું એને પવિત્ર કરું છું. પુણ્યેન પુનામી, પુનામી હું પવિત્ર કરું છું, જેથી મને પુણ્યની પ્રાપ્તિ થાય. ગુણકથન પુણ્યેન ભવતઃ, તમારા ગુણકથનના પુણ્યથી હું પવિત્ર થાવ, મારી વાણી પવિત્ર થાય, એટલા માટે જઈને હું તમારું વર્ણન કરું છું. મમત્વેતામ વાણીમ ગુણકથન પુણ્યેન ભવતઃ. ભવતઃ તમારી જે હું કંઈ સ્તુતિ કરું છું એટલા માટે કે મારી વાણી પવિત્ર થાય. ઘણીવાર લોકો એમ કહે ને કે આપણે કથામાં જઈએ ને તો આપણા કાન પવિત્ર થાય, કંઈક સારું સાંભળીએ, ભગવાનની કથા સાંભળીએ તો આપણા કાન પવિત્ર થાય. આપણે ઘણી વખત એવું છે કે ખરાબ સાંભળવાય એ સારું નથી. કેમ કે આપણે સારું સાંભળીશું તો આપણા મગજમાં સારા વિચારો આવશે, અને સારા વિચારો આવશે તો આપણે સારા બનીશું. આ બધું એક સાથે આવે છે. એમ આપણી વાણી, જો આપણે સારું ભગવાનનું નામ લઈએ, આપણી વાણી પવિત્ર થાય, અર્થાત આપણે કંઈક સારું બોલતા શીખીશું. એમ ભગવાન, તમારી વાણી અમૃતમય છે, પરમ અમૃતમય તમારી વાણી છે. બરોબર છે? એટલે મારે કંઈ બોલવાની આવશ્યકતા જ નથી. ઇવન ત્યાં સુધી કે સુરગુરો હો કિમ વિસ્મય પદમ, દેવતાઓના ગુરુ જે છે એ પણ તમને વિસ્મિત ના કરી શકે, તો મારી વાણી તો ક્યાં વાત? હું શું કામ બોલું છું? હું એટલા માટે નથી બોલતો કે મારી વાણી અમૃતમય છે, કે હું તમારા વખાણ કરું, તમારી સ્તુતિ કરું ને, એવું નથી ભગવાન. હું તો ખાલી મારી વાણી પવિત્ર કરવા માટે થઈને શું કરું છું? પુનામી ઇત્યર્થેસ્મિન પુરમધન બુદ્ધિર વ્યવસ્થિતા. માટે મારી બુદ્ધિ વ્યવસ્થિતા, મારી બુદ્ધિ એમાં પ્રવૃત્ત થઈ છે. શેના માટે થઈ છે? પુનામી ઇત્યર્થેસ્મિન, આ મારી વાણીને પવિત્ર કરવા માટે થઈને જ મારી બુદ્ધિ આમાં પ્રવૃત્ત થઈ છે. બાકી ભગવાન તમે તો એવા છો કે તમારું વર્ણન કોઈ રીતે થાય જ નહીં, કોઈ તમને જાણી ન શકે સંપૂર્ણપણે. મારી વાણી પવિત્ર થાય, મને પુણ્યની કંઈક પ્રાપ્તિ થાય. આ પાપને કારણે તો મારું બધી શક્તિ હણાઈ ગઈ છે, એટલે હું તમારી સ્તુતિ કરીશ, તમારા ગુણનું કથન કરીશ, જેથી મને પુણ્યની પ્રાપ્તિ થશે અને હું આમાંથી છૂટીશ. એટલા માટે થઈને અહીંયા આ પુષ્પદંત આ પ્રકારે વાત કરે છે. અને ત્યાર પછી ચોથા શ્લોકની અંદર જે ભગવાનનું નામ વરદ એમ કહીને સ્તુતિ કરે છે, આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.